નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીને આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઠ 12 નકશો સમજીએ જેના વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પાઠની અંદર નકશો છે એની વાત કરવામાં આવી છે અને નકશા વિશે આપણે વિગતે ચર્ચા કરવાની છે। ત્યારે નકશો એટલે શું અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? જુઓ, એક કાગળની અંદર પૃથ્વીની જે સપાટી છે એના કોઈ પણ ભાગની આકૃતિ છે એને દોરવામાં આવે છે, જેને આપણે નકશો કહીએ છીએ। આપણે જ્યારે કોઈ પણ પ્રવાસના સ્થળે જઈએ છીએ, જેમ કે સોમનાથ, દ્વારકા, અંબાજી, કોઈ પણ સ્થળે તમે જાઓ છો અને તમને એ કોઈ વિસ્તારની જાણ નથી કે એ સ્થળો છે એ નિશ્ચિત કઈ જગ્યાએ છે અને ત્યાં સુધી સરળતાથી પહોંચવું છે, તો આપણે કઈ રીતે પહોંચી શકીએ? તો આપણે શું કરશું? તો કે એ પ્રવાસન સ્થળો દર્શાવતો છે એ નકશાને આપણે તપાસીશું। અને મિત્રો, અત્યારે તો આપ સૌને ખ્યાલ જ છે કે આપણે આજે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે આપણે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ એટલે કે જીપીએસની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે પહોંચી શકીએ છીએ। ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જીપીએસની મદદથી। અને નકશા છે એ આમ જુઓ તો સમગ્ર પૃથ્વીનો ગોળો છે એનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, કારણ કે પૃથ્વીના ગોળાની અંદર એટલે કે પૃથ્વીની અંદર કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, શહેર કે ગામનો અભ્યાસ કરવો હોય તો એ ગોળાની અંદર દર્શાવેલું હોય છે, માટે આ રીતે પણ નકશો છે એ આપણને ઉપયોગી છે। હવે નકશા શબ્દ છે, નકશો શબ્દ એ શેના પરથી ઉતરી આપ્યો છે? તો કે અંગ્રેજી પર્યાય શબ્દ છે મેપ। એટલે મેપ શબ્દ છે એ પણ મૂળ લેટિન ભાષાનો મેપા મુંડી એની ઉપરથી અપભ્રંશ થઈને મેપ છે બનેલું છે। શેના ઉપરથી? મેપ। તમે અત્યારે નકશો એને ગુજરાતીમાં કહો છો, પણ ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? મેપ કહીએ છીએ। અને મેપનો અર્થ પણ શું થાય ગુજરાતીમાં વાત કરીએ તો કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો। એટલે જો નકશાની આપણે વિગતે વ્યાખ્યા જોઈએ તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરનો આલેખન। શું કહેવાય છે? તો કે પૃથ્વીની સપાટીનો કોઈ એક ભાગ જે સપાટ કાગળ પર અંકિત કરવામાં આવે છે એને આપણે નકશો કહીએ છીએ। અને નકશાની અંદર અનેક વિગતો છે એને સમાવિષ્ટ કરવામાં આવે છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તુત પાઠની અંદર નકશાને વિગતે સમજશું, સાથે સાથે નકશા છે એ કઈ રીતે નક્કી કરી શકાય છે, એટલે કે નકશાના વિવિધ અંગો છે। નકશો તમારે નક્કી કરવા માટે એના 3 અંગો છે કે જેના આધારે તમે નકશો છે એને દર્શાવી શકો છો અને નકશો છે એ કેવા પ્રકારનો છે એને નક્કી કરી શકો છો। તો આપણે સાથે સાથે એ નકશાના માપોને, રૂઢ સંજ્ઞાઓને અને તેની દિશાઓને આપણે જાણવાના પ્રયત્નો કરીશું અને તેની વિગતે ચર્ચા કરીશું। સૌ પ્રથમ આપણે નકશાપોથીના નકશા એટલે કે એટલાસ મેપ એના વિશે ચર્ચા કરીએ। જુઓ, નકશાપોથીના નકશા એટલે શું? સૌ પ્રથમ આપણે નકશાની જેમ વ્યાખ્યા સમજી કે પૃથ્વીના કોઈ એક ભાગના સપાટ કાગળ પરનું આલેખન એને નકશો। પરંતુ નકશાપોથીના નકશા એટલે શું? તો કે પૃથ્વી છે એ અને તેનો વિશાળ ભાગ એની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને, જો કોઈ એક નકશો નહીં પણ અનેક નકશાનો જે સમૂહ બને છે એને આપણે નકશાપોથી કહીએ છીએ, કે જેની અંદર કોઈ પર્વતના નકશા પણ હોઈ શકે, ભૂમિ પ્રદેશના પણ નકશા હોઈ શકે, મેદાનોના નકશા હોઈ શકે, કેટલો જળ સપાટી છે, જળ વિસ્તાર છે તેના નકશા હોઈ શકે। આવા અનેક પ્રકારના ગ્રહો, ઉપગ્રહો એવા નકશા છે એને દર્શાવવામાં આવેલા હોય છે। તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા
નકશાના સમૂહને નકશાપોથી કહે છે. હવે આવી નકશાપોથીની અંદર કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે? તો કે રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. નકશાની મદદથી જ આપણે જે તે પ્રદેશની તમામ માહિતી છે એને જાણી શકીએ છીએ. હવે આવી માહિતી વિવિધ પ્રદેશની એટલે કે કેવી? તો કે કોઈ પ્રદેશની અંદર પર્વતો કેટલા છે, આપણે હમણાં જ વાત કરી એ મુજબ. ઉચ્ચ પ્રદેશો કેટલા છે, મેદાનો કઈ રીતના છે, નદી, સરોવર જેવી અનેક બાબતો. હવે આ જે બાબતો છે એ કેવી થઈ? તો કે પ્રાકૃતિક. આપણે હમણાં જ એની પર ચર્ચા કરીશું કે પ્રાકૃતિક એટલે શું. હવે સાંસ્કૃતિકની વાત કરીએ તો કે પરિવહન, ખેતી, સિંચાઈ, ઉદ્યોગો, આ બધું સાંસ્કૃતિક બાબતો છે દર્શાવે છે. તો વળી પાછો તમને પ્રશ્ન થશે કે સાંસ્કૃતિક એટલે શું? આપણે હમણાં જ એના વિશે વિગતે ચર્ચા કરીશું. તો નકશાપોથીની અંદર આવી પ્રાદેશિક એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતીઓ છે એને દર્શાવવામાં આવે છે. હવે આપણે નકશાના વિવિધ પ્રકારોની સમજૂતી મેળવીએ. તો કે નકશા છે એ મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે. પહેલું છે હેતુ આધારિત નકશા અને બીજું છે માપ આધારે નકશા. હેતુ આધારિત નકશાઓ છે એના પણ બે પ્રકારો છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. આપણે હમણાં જેની ચર્ચા કરીને હમણાં આપણે એને વિગતે સમજશું. ત્યારબાદ માપ પ્રમાણેના નકશા છે, એમાં નાના માપના નકશા અને મોટા માપના નકશા. નાના માપના જે નકશા છે એમાં આપણે વાત કરીએ તો એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા. જ્યારે મોટા માપના નકશા છે એમાં કયા કયા નકશા આવે છે? તો કે તાલુકા, શહેર કે ગામના નકશા છે એને દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ સમજીએ નકશાના પ્રકારો પૈકી પહેલો પ્રકાર છે હેતુઓ આધારિત નકશા. હવે હેતુઓ છે એને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? એવા તો કયા હેતુઓ છે કે જેને આધારે નકશા તૈયાર કરવામાં આવે છે? તો કે કોઈ નકશાની જેટલી જરૂરિયાત છે એ પ્રમાણેની વિગતો છે એના આધારે આવા નકશાઓ છે એને તૈયાર કરવામાં આવે છે. કઈ રીતે? તો કે જે તે પ્રકારના નકશાની જરૂરિયાત છે એના પ્રમાણે તેની વિગતો છે એને નક્કી કરવામાં આવે છે અને તેના આધારે નકશો છે એને તૈયાર કરવામાં આવે છે. હવે હેતુ આધારિત નકશા છે એને પણ બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા. હમણાં આપણે વાત કરી હતી. તો હવે આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક નકશા એટલે શું? જો પ્રાકૃતિકની અંદર જ તેની વ્યાખ્યા છે એ સમાયેલી જોવા મળે છે. પ્રાકૃતિક એટલે શું? તો કે જે કુદરત નિર્મિત છે એ, જેમાં માનવનો કોઈ પણ હાથ નથી, જે આપણને ઈશ્વર તરફથી મળેલી દેન છે એને આપણે પ્રાકૃતિક કહીએ છીએ. બરાબર? તો પ્રાકૃતિક નકશા એટલે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓ. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓ જેને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. વળી તમને વિચાર આવે કે કુદરત નિર્મિત આપણને શું મળે છે? જુઓ, પર્વત છે એની રચના હું કે તમે કોઈ કરવા નથી જતા. પર્વત છે એ કુદરત નિર્મિત છે. આપણે કોઈ મકાનનું બાંધકામ કરી શકીએ છીએ, કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકીએ છીએ, કોઈ સરસ મજાની ઇમારત બનાવી શકીએ છીએ. પરંતુ તમે કોઈ મેદાનને બનાવી શકો છો? કોઈ નદીને બનાવી શકો છો? નહીં. તો પ્રાકૃતિક જે છે એની આપણે વાત કરીએ તો ભૂમિ સ્વરૂપો, એમાં પણ પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો, દરિયો છે એ પણ કુદરતની મળેલી ભેટ છે. તો આવા જે નકશાઓ છે એની અંદર આવી બાબતો છે એને દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓના જંગલો, વનસ્પતિ જંગલો, ખનિજ જેનું વિવરણ પણ આવા પ્રાકૃતિક નકશાની અંદર જ કરવામાં આવે છે. જંગલો છે તો જંગલોમાં જેટલા વૃક્ષો છે એ શું હું કે તમે જઈને એને ઉગાડવા ગયા છીએ? નહીં. તો જંગલોમાં ઉગતી વન્ય સંપત્તિ છે એ પણ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. આવા પ્રાકૃતિક નકશાના પણ 3 ભાગ પડે છે: ભૂપૃષ્ઠના નકશા, હવામાન અથવા તો આબોહવાના નકશા
અને ખગોળીય નકશા. જો આ ખાસ યાદ રાખજો, નકશાના મુખ્યત્વે બે જ પ્રકાર છે, એક તો હેતુ આધારિત અને બીજું માપ પ્રમાણે. હવે આપણે અત્યારે સમજીએ છીએ હેતુ આધારિત નકશાના પ્રકાર. એક તો પ્રાકૃતિક નકશા અને એક તો સાંસ્કૃતિક નકશા. એમાં પણ પ્રાકૃતિક નકશાના આપણે પ્રકારો છે એને આપણે જોયા. સમજીએ આપણે દરેક પ્રકારને. સૌ પહેલો પ્રકાર છે ભૂપૃષ્ઠના નકશા. બરોબર, આપણે તમે 11મો પાઠ છે એ સમજી ગયા છો, ભૂપૃષ્ઠ એટલે શું. હવે તમને ખ્યાલ આવશે કે ભૂપૃષ્ઠની વાત કરીએ છીએ આપણે, એમાં પ્રકારો જોયા હતા, પર્વતના, ઉચ્ચ પ્રદેશના, મેદાનોના. આપણે આવું બધું એ પાઠની અંદર સમજી ગયા છીએ. તો ભૂપૃષ્ઠના જે નકશા છે એમાં શું દર્શાવવામાં આવે છે, તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાર. આપણે ભૂમિ સ્વરૂપોના જે પ્રકારો જોયા હતા એ જ પ્રમાણે ભૂપૃષ્ઠના નકશાની આપણે અહીંયા વાત કરવાની છે. ત્યારબાદ હવામાન ખાતાના નકશા. તો હવામાન ખાતામાં આવે કોઈ પણ સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો. હવે એવા તત્વો તો કયા? હવામાનમાં તમે કયા કયા લક્ષણોને આધારે હવામાન કે આબોહવાને નક્કી કરી શકો છો, તો કે તાપમાન, વરસાદ, પવનો, જેના આધારે હંમેશા હવામાન કે આબોહવા છે નક્કી થતી હોય. તમે ઘણી વખત કોઈ પણ સ્થળની આગાહી છે સાંભળો છો કે આજે અહીંયા આ સ્થળે વાવાઝોડું આવવાનું છે, પવન ફૂંકાવાનો છે, કે અતિશય વરસાદની, અતિવૃષ્ટિ જ્યારે વરસાદની થાય છે ત્યારે ચોમાસામાં એ પણ આગાહી છે થતી જોવા મળે છે. તો એ શેના આધારે થાય છે, તો કે હવામાન કે આબોહવાના નકશાના આધારે. ત્યારબાદ ખગોળીય નકશા. જો અવકાશી જે જ્ઞાન આપવામાં આવે છે, અવકાશની જે બાબત છે એને આપણે ખગોળીય તરીકે ઓળખીએ છીએ, માહિતી. બરાબર, તો આવા નકશાની જો વાત કરીએ તો એમાં કોનો સમાવેશ થાય, તો કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો જેવા અવકાશી પદાર્થો છે. ખગોળીય નકશાની અંદર કઈ કઈ માહિતી આવે, તો કે આકાશમાં રહેતા તમામ પદાર્થોની માહિતી છે. એવા નકશાને આપણે ખગોળીય નકશા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, હેતુ આધારિત નકશાઓમાં પેલું આપણે સમજ્યા પ્રાકૃતિક નકશા. એમાં એના 3 પ્રકાર સમજ્યા: ભૂપૃષ્ઠના નકશા, હવામાન કે આબોહવાના નકશા અને ત્રીજું છે ખગોળીય નકશા. હવે આપણે ત્યાર પછીનો બીજો પ્રકાર હેતુ આધારિત નકશાનો સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશા એટલે શું, તો કે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ છે એને એની અંદર નિર્દેશિત કરેલી હોય છે. એવા નકશાને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ. જો ખેતી છે એ કોણ ઊભી કરે છે? માનવી. કોઈ પણ પરિવહન છે, વાહન વ્યવહારનું, એ કોણ નક્કી કરે છે? તો કે માનવી. વસ્તી છે એ કોના દ્વારા જોવા મળે છે? તો કે માનવી. તો આ રીતે જે સાંસ્કૃતિક નકશા છે એની અંદર રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહન જેવી અનેક બાબતો છે એને સમાવિષ્ટ કરી લેવામાં આવે છે. હવે સાંસ્કૃતિક નકશા છે એના પણ 3 પ્રકાર છે: રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા. જો રાજકીય નકશા છે એની અંદર કોની વાત કરવામાં આવે છે? તો કે કોઈ ખંડની, દેશની અથવા તો સ્થાનિક વહીવટીતંત્ર તેમજ તેના સરહદોની માહિતી છે એવા નકશા એટલે રાજકીય નકશા. ત્યારબાદ ઔદ્યોગિક નકશા એટલે કે ઉદ્યોગો જે છે, ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર જે ઉત્પાદનથી લઈને તેના ઇતિહાસની જે માહિતી આપવામાં આવે છે એવી ઔદ્યોગિક નકશાઓની અંદર એનો ઉદાહરણ છે જોવા મળે છે. અને ઐતિહાસિક નકશા એટલે કોઈ પણ પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ છે દર્શાવતા હોય એવા નકશાને ઐતિહાસિક નકશા છે એને કહેવામાં આવે છે. આ આપણે સમજ્યા નકશાના પ્રકાર પૈકી પહેલો પ્રકાર હેતુ આધારિત નકશા. હવે આપણે સમજવાનું છે એનો બીજો પ્રકાર માપ આધારે નકશાના પ્રકાર. તો સામાન્ય રીતે આપણે જે માપની વાત કરીએ છીએ એમાં નકશાનું જે પ્રમાણ માપ છે કેટલું હોય છે? તો કે 1 સેન્ટીમીટરથી 1 સેન્ટીમીટર બરાબર કેટલું થાય? તો કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો એવા જે મોટા માપના નકશા છે એને ઓળખવામાં આવે છે. કેટલું? તો કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય ત્યારે. અને
નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 50 કિલોમીટર છે એ પૃથ્વી પર વાસ્તવિક અંતર છે એ દર્શાવે છે. નકશામાં 1 સેન્ટીમીટર બરાબર કેટલું દર્શાવે છે? તો કે પૃથ્વી પર 50 કિલોમીટર જેટલું વાસ્તવિક અંતર. હવે મોટા માપના નકશાની વાત કરીએ છીએ તો એની અંદર કઈ કઈ વિગતો હોય? તો કે કોઈ તાલુકાની, શહેરની કે ગામના નકશા છે એ મોટા માપના નકશાના ઉદાહરણ છે જોવા મળે છે. મોટા માપના નકશામાં કોની વાત કરવામાં આવે? કયા નકશાને સમાવિષ્ટ કરવામાં આવે? તો કે તાલુકા, શહેર અથવા તો ગામને. અને નાના માપના નકશા છે એની અંદર પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર છે દર્શાવવામાં આવે છે. જેમ કે કોઈ ખંડ છે પૃથ્વીનો, જુદા જુદા ખંડ છે, તો એ ખંડ છે અથવા તો દેશના નકશા છે, આવા બધા જે નકશા છે એ નાના માપના નકશામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા છે એના નાના માપના નકશામાં 4 પ્રકારો છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળવર્ણન અને ભીત નકશા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા નકશાના જે પ્રકારો છે એમાં 2 પ્રકાર, હેતુ આધારિત અને માપ આધારિત. હેતુ આધારિતના પણ 2 પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. બાકીના પેટા જે વિભાગો છે એને આપણે સમજ્યા. સાથે સાથે માપ આધારે નકશાના પણ 2 પ્રકાર છે જોવા મળે છે: નાના માપના નકશા અને મોટા માપના નકશા. આપણે નાના માપના નકશાની અંદર સમજ્યા એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળવર્ણન અને ભીત નકશા. જો એટલાસ એટલે શું? તો કે જેની અંદર વિવિધ પ્રકારના નકશા હોય. પછી કેડેસ્ટ્રલ છે એમાં શું આવે? તો કે જમીન છે એના વિવિધ માપ છે એના નકશા નક્કી કરવામાં આવે. એમાં પણ જમીનમાં વાત કરીએ તો ખેતર, પ્લોટ કે મકાન, એ જે નકશા છે એમાં કેડેસ્ટ્રલની અંદર એનો સમાવેશ થાય. પછી સ્થળ વર્ણન છે એમાં શું આવે? તો કે કોઈ પણ સ્થળનું વર્ણન કરતો નકશો છે જેને આપણે લોકેશન પણ દર્શાવી શકીએ. અને ભીત નકશા એટલે એવા નકશા કે દિવાલે લટકાવવામાં આવે છે, એવા નકશાને ભીત નકશા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમને પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે અને તેમાં કીધું છે કે આપણી શાળામાં ઉપલબ્ધ હોય એવા નકશાની યાદી તૈયાર કરો અને એમાં પણ નકશાની કઈ વિગત છે દર્શાવેલી હોય છે એને નોંધો. તો જો નકશાનું પહેલું નામ છે રાજકીય નકશા. આપણી શાળાની અંદર રાજ્યના નકશા છે હોય એમાં કઈ કઈ માહિતી હોય? તો કે ખંડ, દેશ, રાજ્યો, જિલ્લાની સરહદો, રાજધાની હોય અને પાટનગર દર્શાવેલું હોય. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે, તમે લખી શકો છો પ્રાકૃતિક નકશા. કઈ કઈ વિગતો દર્શાવેલી હોય? તો આપણે હમણાં સમજ્યા, પર્વત, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદી વગેરે. ત્યારબાદ ત્રીજો નકશો આવશે, એમાં આપણે લખીશું હવામાનનો નકશો. અને નકશાની વિગતમાં શું લખશું? તો કે વિવિધ પ્રદેશની હવામાન, તાપમાન અને આબોહવાની વિગતો. ચોથો પ્રકાર આવશે, નકશાનું નામ છે એમાં જમીનના નકશા. અને નકશાની વિગત છે એમાં આપણે લખીશું જમીનની લાક્ષણિકતા, જમીનનો પ્રકાર અને તેનો ઉપયોગ છે તથા જમીનનું વિતરણ છે એની માહિતી આપણે એમાં નોંધી શકીએ. અને પાંચમો જે પ્રકાર છે એમાં તમે લખી શકો કે વન્ય પ્રાણીના નકશા, એટલે કે અભયારણ્યો, પછી અભયારણ્યો છે એની વાત, આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો એનું વિતરણ, આવી અનેક માહિતી છે એને આપણે અહીં કોષ્ટકની અંદર દર્શાવી શકીએ અને જેના દ્વારા આપણે નકશા વિશે વિશેષ માહિતી છે એને ભેગી કરી શકીએ. ત્યારબાદ તમને પાઠ્યપુસ્તકની અંદર એક બીજી માહિતી આપેલી છે કે અવલોકન કરી એ નકશાનો પ્રકાર છે એને નોંધો. જો અહીં તમે જુઓ છો એ શેનો નકશો છે? તો કે આપણા રાજ્યનો. કયું રાજ્ય? તો કે ગુજરાત રાજ્ય. હવે એની અંદર કઈ કઈ માહિતી છે? તો કે જુદા જુદા ગુજરાત રાજ્યના જિલ્લાઓ છે, એની સરહદો છે અને એના મુખ્ય મથકો છે એને નોંધવામાં આવે છે. તો ગુજરાત રાજ્યનો નકશો છે, નકશાનો કેવો પ્રકાર? તો કે રાજકીય નકશાની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 12.2 જેમાં તમને ભારતનો નકશો છે દેખાય છે, એ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એમાં જોવા મળે છે. તો એ પણ રાજકીય નકશાનો જ એક પ્રકાર છે. એમાં શું? તો કે પહેલાંમાં જે ગુજરાતનો જે નકશો છે એમાં જિલ્લા દર્શાવવામાં આવતા હતા, જ્યારે ભારતનો આ જે નકશો છે એની અંદર એને રાજ્યો, રાજ્યના પાટનગરો, એના મુખ્ય શહેરો અને રાજ્યોની સરહદો છે એને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અહીં ત્રીજો નકશો છે 12.3માં
એ ભારતનો પ્રાકૃતિક નકશો છે, જેની અંદર ભૂપૃષ્ઠને સમાવિષ્ટ કરવામાં આવે છે. ભૂપૃષ્ઠ એટલે શું? તો કે પર્વતોની માહિતી આવે, ઉચ્ચ પ્રદેશો આવે, મેદાની પ્રદેશો આવે, રણ પ્રદેશો આવે, નદીઓ આવે, આવી અનેક માહિતી છે એની અંદર અંકિત કરવામાં આવે છે. અને ત્યારબાદ 12.4 નકશો જે છે એ પણ રાજકીય નકશો આવશે. એમાં કઈ કઈ માહિતી તમને જોવા મળે છે? તો કે વિવિધ ખંડો અને વિવિધ દેશ છે એ તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સૌપ્રથમ તો નકશો એટલે શું એ સમજ્યા. ત્યારબાદ નકશા પોથીના પ્રકારો વિશે સમજૂતી મેળવી અને નકશા છે એ કેવા કેવા પ્રકારના હોય છે, તેમાં કઈ કઈ વિગતોને અંકિત કરેલી હોય છે, દર્શાવેલી હોય છે, તેના વિશે માહિતી મેળવી. આજે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.